ફ્રેન્ડ, સક્સેસ એકેડમીમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે બીકોમ એનઈપી સેમ 1 માં ભાડે ખરીદીના હિસાબો વિશે માહિતી મેળવશું, જેમાં કેટલી પદ્ધતિઓ છે જેની માહિતી આપેલી છે અને કેટલા ખાતા તૈયાર કરવાના છે એ પણ મેં આપી દીધું છે। અને આઈએમપી નોટ્સ હશે જે ટેલિગ્રામમાં હું મોકલી દઈશ ને જેની લિંક પણ નીચે મેં આપેલી છે। ઓકે, ચલો પદ્ધતિઓ કેટલી ટાઈપના દાખલા આવે છે? મોસ્ટ ઓફ આમાં 4 ટાઈપના દાખલા આવે છે। જ્યારે રોકડ કિંમત અને વ્યાજનો દર બંને આપેલા હોય, જ્યારે વ્યાજનો દર નો આપેલો હોય, જ્યારે રોકડ કિંમત નો આપેલી હોય, ને જ્યારે રોકડ કિંમત અને વ્યાજનો દર બંને તમારા આપેલા ન હોય। ક્લિયર? ઇન શોર્ટ તમારા 4 ટાઈપના દાખલા થાય છે। બંને આપેલું હોય, વ્યાજનો દર ના આપેલો હોય, રોકડ કિંમત ના આપેલી હોય, રોકડ કિંમત અને વ્યાજનો દર બંને ના આપેલો। ક્લિયર? ત્યારબાદ છે ખાતા તૈયાર કરવાના। વ્યાજનું ખાતું આવે છે, ઘસારા ખાતું આવે છે અને યંત્ર ખાતું આવે છે। ઓલમોસ્ટ તમારા 3 જ ખાતા આવે છે, વ્યાજ, ઘસારા અને યંત્ર। આમનો પૂછાય છે જે હું એક લેક્ચર એનો જ ખાલી પ્રિપેર આમનો જ કરશું આપણે, બાકી બધા દાખલામાં હું તમને આ 3 ખાતા તૈયાર કરાવી, કેમ કે એક્ઝામમાં મોસ્ટ ઓફ આ 3 ખાતા જ આવે છે। ઓકે, ચલો આપણે આજે કયો કરશું તો કે જ્યારે રોકડ કિંમત અને વ્યાજનો દર બંને આપેલા હોય। ચલો શરૂઆત કરી નાખીએ દાખલાની। શું હેડિંગ આવશે? દાખલા નંબર 1, જ્યારે રોકડ કિંમત અને વ્યાજનો દર બંને આપેલ હોય। ક્લિયર? તમે મેથડ પ્રમાણે જાશો તો તમને ઇઝીલી યાદ રહી જશે। ચલો આપણે જોઈએ દાખલા નંબર 1 શું આપેલું છે આપણને। મહેશે જયેશ પાસેથી એક યંત્ર તારીખ 1/4/8 ના રોજ ખરીદ્યું। વિગતો નીચે પ્રમાણે હતી। યંત્રની રોકડ કિંમત આપેલી છે 22,000। યંત્રની ખરીદ તારીખે ચૂકવેલ રકમ આપેલી છે 7,000, એટલે કે ઇન્સ્ટોલમેન્ટ જે ફર્સ્ટ આપણે ડાયરેક્ટ જ હપ્તો હોય છે 7,000 નો। હપ્તા નીચે પ્રમાણે ચૂકવે છે। પ્રથમ હપ્તો, બીજો હપ્તો બંને આપેલા છે, ત્રીજો અને છેલ્લો હપ્તો આપેલો છે। ચૂકવવાની બાકી રહેતી રોકડ પર જયેશે વાર્ષિક 10% લેખે વ્યાજ વસૂલ કર્યું છે। મહેશે ઘટતી જતી બાકીની, અહીંયા તમારે ધ્યાન રાખવાની કઈ પદ્ધતિ છે, ઘટતી જતી કે સીધી લીટીની, એટલે જેટલા આપણે દાખલા વધારે ગણશું એમાં આપણને માહિતી મળતી જશે। બંને પક્ષકારો હિસાબી વર્ષ તારીખ 31મી માર્ચના રોજ પૂરા થાય છે। ઉપરની વિગતો પરથી આપણે ખાતા તૈયાર કરવાના છે। ચલો સૌ પ્રથમ આપણે કયું ખાતું બનાવીએ તો કે વ્યાજ ખાતું। કઈ રીતે બને ધ્યાન રાખજો, વ્યાજનું ખાતું। ચલો વ્યાજના ખાતામાં ટોટલ તમારા 6 ડિપાર્ટમેન્ટ પડશે। કેટલા પડશે? 6। હું પ્રિપેર કરી નાખું છું। કયું કયું આવશે? સૌ પ્રથમ આવે તમારી તારીખ। શું આવશે? તારીખ આવે। ત્યારબાદ આવે તમારી રોકડ કિંમત। ત્યારબાદ આવશે તમારો હપ્તો જેટલાનો પણ છે। ત્યારબાદ આવશે તમારું વ્યાજ, પછી રોકડમાંથી હપ્તોમાં એટલે કે વ્યાજ બાદની રોકડ કિંમત આવશે, રોકડ કિંમત બાદવાળી આવશે, અને ત્યારબાદ આખરની બાકી આવશે। શું આવે? આખરની બાકી। ક્લિયર? આટલી વસ્તુ તમારે વ્યાજના ખાતામાં બનાવવાની રહેશે, એટલે કે 1, 2, 3, 4, 5 અને 6। ટોટલ કેટલી વસ્તુ આવશે? 6 વસ્તુ આવશે। ચલો તારીખ તો કઈ તારીખથી શરૂઆત કરે છે? 1/4/2008 ના। ચલો લખી નાખીએ 1/4/8। કેટલામાં એ પરચેસ કરે છે? તમારું 22,000। અને પ્રથમ ઇન્સ્ટોલમેન્ટ જ્યારે તમારું ડાયરેક્ટ જ ચૂકવો છો, તાત્કાલિક ચૂકવણી કેટલાની કરે છે? 7,000। પહેલા વર્ષે ક્યારે પણ વ્યાજ ચૂકવવામાં આવતું નથી। પહેલું વર્ષ હંમેશા તમારું ડેશ રહે છે। તો 7,000 માઇનસ 0 એટલે કેટલા આવશે? રોકડ બાદ પણ 7,000। આખરની બાકી કઈ રીતે શોધાય તો કે 22,000 માંથી 7,000 માઇનસ। ચલો કરીએ, 22,000 માઇનસ 7,000 એટલે કેટલા આવશે? 15,000। હવે અહીંયા જે તારીખ આવશે તમારી છેલ્લી તારીખ આવશે કે 31/9। 31/3/9। હવે અહીંયા રોકડ કિંમત ક્યાં હશે? તો અહીંયા જે તમારી આખરની હોય એ અહીંયાની થઈ જશે તમારી રોકડ કિંમત, એટલે કે શરૂની 15,000। ચલો ત્યારે તમારો હપ્તો કેટલાનો છે? પ્રથમ હપ્તો 6,500। હવે વ્યાજ કોના ઉપર ચૂકવવામાં આવે છે? તો કે જેટલી આપણી રોકડ કિંમત હોય એના ઉપર વ્યાજ ચૂકવાય। વ્યાજ કોના ઉપર ચૂકવાય? રોકડ કિંમત। કેટલા ટકા કીધું છે તમને? 10%। ચલો 15,000 ના 10% એટલે કેટલા થશે? 1,500। 6,500 માંથી 1,500 માઇનસ કરીએ એટલે કેટલા આવશે? 5,000।
અને 15,000 માંથી 5,000 માઇનસ કરીએ એટલે કેટલા આવશે 10,000. તમને સ્ટેપ લખવા હોય તો પણ લખી શકો છો કે 5 માઇનસ 2 અને આમાં આવશે 5 બરાબર શું થાય તો કે 3 માઇનસ 4. ક્લિયર? હવે કોણ આવશે 31 3 10. કેમ કે તમારું ટ્રાન્ઝેક્શન ક્યાં સુધી તમને કીધું છે 31 3 11 ના કમ્પ્લીટ થાય છે એટલે ત્યાં સુધી તમારે ખેંચવાનું છે. ચલો 10,000 ને લઈ આવશું અહીંયા. ત્યારબાદ બીજો હપ્તો તમારો કેટલાનો છે 6,000. ચલો 10,000 ના 10% વ્યાજ કાઢીએ એટલે 1,000 આવશે. 6,000 માંથી 1,000 માઇનસ કરીએ એટલે 5,000 અને 10,000 માંથી 5,000 માઇનસ કરીએ તો 5,000. ક્લિયર? ત્યારબાદ 31 3 11. ત્રીજો તમારે અહીંયા કેટલા ઉતારશું 5,000. ત્રીજો હપ્તો કેટલાનો છે તો કે 5500. ચલો 5,000 ના 10% એટલે કેટલા થાય 500. 5500 માંથી 500 માઇનસ કરવું એટલે 5,000 અને 5,000 માઇનસ 5,000 કરવું એટલે ડેશ. એટલું યાદ રાખવું કે અહીંયા હંમેશા ડેશ જ તમારું આવશે. ક્યારે પણ અહીંયા તમને અમાઉન્ટ મળશે નહીં. હંમેશા તમારું શું થઈ જશે ડેશ. યાદ રાખો રોકડ કિંમત એમાંથી જે ફર્સ્ટ આપેલું હશે પહેલા વર્ષે વ્યાજ લેવામાં આવતું નથી અને વ્યાજ હંમેશા રોકડ કિંમત ઉપર. રોકડ બાદની અને આખરની આના માઇનસ આ કરો એટલે આ મળશે અને રોકડ કિંમતમાંથી રોકડ બાદ કરવું એટલે આખરની બાદ. ક્લિયર? આ તમારું વ્યાજનું કોષ્ટક થયું કમ્પ્લીટ. ત્યારબાદ હવે જોશું ઘસારા ખાતું. ઘસારા ખાતું. ચલો ઘસારા ખાતું કઈ રીતે બને તેના માટે પણ કોષ્ટક બને છે. એમાં તો નાનકડું જ બનશે તમારું. કઈ કઈ વસ્તુ આવે એમાં તારીખ, શરૂની બાકી, ઘસારો અને આખરની બાકી. ચલો કઈ સ્ટાર્ટિંગ હંમેશા ઘસારો તો 31 3 ના જ નીકળે 9 ના જ. 31 3 9 એન્ડિંગ તારીખના જ. કેટલાનું લીધું હતું આપણે 22,000. 22,000 જ શરૂઆત કરી હતી આપણે. ખરીદી પરચેસ 22,000 ની કરી હતી. 22,000 માં કેટલા ટકા ઘસારો કીધો છે 10%. કઈ પદ્ધતિ છે ઘટતી જતી. તો 22,000 ના 10% એટલે કેટલા આવશે 2200 માઇનસ કરી દઈએ 19,800. ત્યારબાદ કોણ આવશે 31 3 10. હવે ઘટતી જતી હોય ને એટલે આના ઉપર જ આવે. જો સીધી લીટીની હોય તો બધા વર્ષમાં કેટલો હોત ઘસારો 22 હોત. પણ ઘટતી જતી છે એટલે 19,800 નીચે આવશે. તમારી શરૂ થઈ જશે માઇનસ. હવે એના 10% કાઢીએ એટલે 1980 માઇનસ એટલે 17,820. હવે 31 3 11 એટલે 17,820. એના આપણે 10% કાઢીએ એટલે 17,82 માઇનસ કરી દઈએ 16,038. ક્લિયર છે? આ તમારું થઈ ગયું ઘસારા ખાતું પણ કમ્પ્લીટ. હવે શું આવશે તમારું મેઇન ખાતું જે છે તમારું યંત્ર ખાતું. શું આવશે યંત્ર ખાતું છે. મોસ્ટ આઈએમપી છે તમારા એક્ઝામ માટે, જે હંમેશા એક્ઝામમાં અવારનવાર તમારે આવશે જ કમ્પલસરી. કોઈ પણ મેથડ હોય યંત્ર ખાતું તમારું પ્રિપેર કરવું જ પડશે. ચલો એનું કોષ્ટક દોરી દઈએ. એક આવશે તમારી તારીખ, વિગત ને રકમ. તારીખ, વિગત ને રકમ. ચલો હવે સૌ પ્રથમ તારીખ, વિગત, રકમમાં કઈ રીતે લખાશે તો ઉધાર સાઈડ હંમેશા તમારી સ્ટાર્ટિંગ 1 4 થી થશે. 1 4 કયું હતું આપણું 8. હવે જે તમે લાવો છો જેટલાનું એને કહેવાશે બેંક ખાતે. શું કહેવાશે એને બેંક ખાતે. અને એના જ નીચે આવશે 31 3 9 કરીને જે તમે એડવાન્સમાં આપેલા છે એ ડાયરેક્ટ પણ તમે લખી શકો છો. ચલો પહેલા બેંક ખાતે. તો બેંક ખાતે એટલે જેટલામાં ખરીદ્યું છે એ નહીં આવે. અહીંયા જે તમારા હપ્તા થાય છે એ હપ્તા પ્રમાણે તમારે અમાઉન્ટ રાખવાની રહેશે. કોના પ્રમાણે? હપ્તા પ્રમાણે. તો 1 4 8 છે એટલે એમાં કોણ આવશે 7,000. ક્લિયર છે? એમાં આવશે 7,000 કેમ કે પહેલો 7,000 નું છે. ત્યારબાદ ઘસારો લખાશે જમણી બાજુ 31 3 9 ઘસારા ખાતે. કેટલાનો છે 31 3 9 નો ઘસારો 2200. અને અહીંયા પણ આ 31 3 9 છે એટલે અહીંયા પણ 31 3 9. હવે અહીંયા જે તમારું હશે એનું નામ આવશે. એમાં કોણ છે જયેશ પાસેથી મહેશે જયેશ પાસેથી એક યંત્ર રોજ ખરીદ્યું છે. તો વેચનાર હશે એટલે કે અહીંયા આવશે જયેશ ખાતે 5,000. કેટલા આવશે હવે અહીંયા કઈ અમાઉન્ટ લખાશે
તો અહીંયા તમારી અહીંયાથી પણ તમે સ્ટાર્ટ કરી શકો છો. ડાયરેક્ટ 7,000 તમે લખ્યા આવે, અહીંયા લખશું 5,000 અથવા માઇનસ કરીને લખો તો પણ એક જ થઈ જશે તમારી વસ્તુ. ક્લિયર? હવે અહીંયા થઈ જશે 31, 3, 9. બાકી આગળ લઈ ગયા. તો કરીએ સરવાળો. 7,000 ને 5,000 એટલે કેટલા આવશે? 12,000. 12,000 માંથી 2200 માઇનસ કરો. કેટલા આવશે? 9800. આ થઈ ગયું તમારું એક યર કમ્પ્લીટ. હવે 1, 4, 9. ચલો એમાં આવશે બાકી આગળ લાવ્યા. કેટલા લાવ્યા તમે? 9800. જે અહીંયા તમારું આવશે એ જ આવશે. અહીંયા કમ્પ્લીટ થઈ જાય. ચલો હવે 31, 3, 10 જયેશ ખાતે. ચલો 10 માં ચેક કરો કેટલાની અમાઉન્ટ છે? 5,000. અહીંયા જોવો તો 6,000 માઇનસ 1 કરીને જોજો અને ડાયરેક્ટ આ જોવો તો આ સહેલું રહેશે. ડાયરેક્ટ રોકડ બાદ જ ચેક કરી લેવાની. ચલો કેટલાની આપેલી છે? 5,000. ત્યારબાદ 31, 3, 10 ઘસારા ખાતે. ચલો ઘસારો કેટલાનો છે? 31, 10 ચેક કરો. 1980. અહીંયા આવશે 31, 10 જ. બાકી આગળ લઈ ગયા. ચલો સરવાળો કરીએ. 9800 પ્લસ 5,000 કેટલા આવશે? 14,800. માઇનસ કરીએ 1980 કેટલા આવશે? 12,820. હવે કોણ આવશે? 1, 4, 9 હતું એટલે હવે કોણ આવે? 1, 4, 10. બાકી આગળ લાવ્યા. કેટલા લાવ્યા તમે? 12,820. અહીંયા આવશે 31, 3, 11 જયેશ ખાતે. ચલો કેટલું હતું લાસ્ટમાં જયેશ ખાતે? ચેક કરો. કેટલું આપેલું છે? 5,000. આમાં સેમ છે, અલગ અલગ પણ આવી શકે છે. 31, 3, 11 ઘસારા ખાતે. ચલો કેટલો છે ઘસારો એનો? 17,82. અહીંયા કોણ આવશે? 31, 3, 11 બાકી આગળ લઈ ગયા. ચલો સરવાળો કરીએ. પ્લસ 5,000 17,820 માઇનસ 17,82 16,038. તમને અહીંયા એક કી પોઈન્ટ પણ દઈ શકું છું. તમે અહીંયા જે 16,038 આવે ને એ જ તમારી આખાની બાકી હશે. ચેક કરો અહીંયા ઘસારામાં. આ બંને તમારા સેમ હશે તો પણ તમે ચેક કરી શકો ને. અહીંયા પણ હિન્ટ છે કે અહીંયા પણ ડેશ તમારું શૂન્ય આવશે. એટલે આમાં જ્યારે રોકડ કિંમત અને વ્યાજનો દર બંને આપેલા હોય તમને એ આ ટાઈપનો દાખલો તમારો થશે. ક્લિયર? થેન્ક યુ.